બરાબર. To reverse this reaction, an external EMF of sufficient magnitude, બરાબર, sufficient magnitude to overcome the EMF of the cell. એટલે અહીંયા આપણે 2.12 જોયું, બરાબર. આટલો EMF હોય તો તમારું ઇલેક્ટ્રોલિસિસ થાય. આના કરતાં વધારે EMF માટે, વધારે પોટેન્શિયલ માટે. ફરી બોલું છું. To reverse this reaction, an external EMF of sufficient magnitude to overcome the EMF of the cell itself, 2.12 volt, must be applied. It should thus be clear that all the applied EMF is not effective in passing the current through the cell. બરાબર. The part of the applied EMF is utilized to overcome the back EMF of the cell itself. એટલે કે જેટલો તમે બહારથી એપ્લાય EMF કરો છો એમાંનો અમુક EMF છે એ બેક EMFમાં વપરાઈ જાય છે. એટલે કે પાર્ટ ઓફ ધ એપ્લાય EMF is utilized to overcome the back EMF of the cell itself. The back EMF may be spontaneous EMF of the cell or may be generated on attempt electrolysis by the formation of the cell involving the product of electrolysis. હવે જો આ ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો આગળ જોઈ લઈએ, થોડું બાકી છે, પછી જોઈએ કે કયા કયા પ્રકારના MCQ પૂછાય. It follow therefore that for the continuous electrolysis of an electrolyte, a certain minimum voltage has to be applied. This minimum voltage is called the decomposition voltage. આ પણ તમને MCQ માં પૂછાય કે decomposition voltage એટલે શું. 3 કે 4 તમને સેન્ટેન્સ આપેલા હોય કે જે આપણે બેક EMF ને રિમૂવ કરવા માટે જે મિનિમમ વોલ્ટેજ વપરાય એને આપણે ડિકમ્પોઝિશન વોલ્ટેજ કહીએ છીએ. બરાબર. The decomposition voltage of an electrolyte may be defined as the minimum voltage that must be applied between two electrodes immersed in an electrolyte so that continuous electrolysis can take place. એટલે કે ડિકમ્પોઝિશન વોલ્ટેજ એટલે કેવો વોલ્ટેજ? એક મિનિમમ વોલ્ટેજ તમારે બે ઇલેક્ટ્રોડ ઉપર એપ્લાય કરવો પડે કે જેથી કરીને તમારું ઇલેક્ટ્રોલિસિસ કન્ટિન્યુઅસ ટેક પ્લેસ થાય. એ મિનિમમ વોલ્ટેજને આપણે ડિકમ્પોઝિશન વોલ્ટેજ કહીએ છીએ. બરાબર. આ વ્યાખ્યા તમને પૂછવાની નથી, પણ એના 4 ઓપ્શન આપેલા હોય એમાં એ રીતે તમને MCQ પૂછાઈ શકે. હવે આનું એક બીજું બી સૂત્ર મળે છે કે ધારો કે E let E be applied potential and EB be the potential, EB be the potential exerted by the cell itself. બરાબર. It means back EMF. એટલે E છે એ આપણે એપ્લાય પોટેન્શિયલ કરીએ છીએ. આપણે એ ઇલેક્ટ્રોલિસિસ કરવા માટે લાગુ પાડતો પોટેન્શિયલ છે. અને EB છે તે બેક પોટેન્શિયલ છે. EB be the potential exerted by cell itself. સેલ પોતે પોટેન્શિયલ
બતાવે છે બેક, જે એને આપણે ઈબી કહીએ છીએ, એટલે કે બેક EMF. ધેન ધ નેટ વોલ્ટેજ ઓપરેટિવ ઇન એ પેસેજ ઓફ કરંટ E માઇનસ EB. એટલે E એટલે લાગુ પાડેલું પોટેન્શિયલ, EB એટલે બેક પોટેન્શિયલ. હવે R, if R is the resistance of electrolytic cell, then the current I passing through the circuit is given by. આ સમીકરણમાં તમારે લખવું હોય તો લખી રાખો સાઈડ ઉપર. ઓહ્મ્સના નિયમ પ્રમાણે આવે છે V ઇક્વલ ટુ IR. બરાબર, તમે જાણો છો ઓહ્મ્સનો નિયમ V ઇક્વલ ટુ IR. V એટલે પોટેન્શિયલ, પણ અહીંયા આપણે EMF ના ફોર્મમાં લઈશું. EMF એટલે E માઇનસ EB. બરાબર, વોલ્ટેજની જગ્યાએ આપણે શું લાગુ પાડીશું? E એટલે આપણે લાગુ પડેલો પોટેન્શિયલ, B છે તે બેક વોલ્ટેજ, એ બંનેનો તફાવત એ સેલ ઉપર લાગુ પડતો પોટેન્શિયલ E માઇનસ EB છેદમાં R. એ કોના બરાબર થશે? તેમાં પસાર થતા કરંટની વેલ્યુ બરાબર થશે. એટલે આ સમીકરણ પણ તમને પૂછાય કે જ્યારે તમે ઇલેક્ટ્રોલિસિસ કરો છો ત્યારે એમાં પાસ થતો કરંટ ની વેલ્યુ કયા સમીકરણ દ્વારા બતાવવામાં આવે છે? તો કરંટ I ઇક્વલ ટુ E માઇનસ EB ના છેદમાં R. બરાબર, આ એક સમીકરણ તમારે લખવું પડે. ત્યાં તમને ઓપ્શન આપેલો હશે તો આ તમારે ઓપ્શન ચોઈસ કરવો પડે, કલેક્ટ કરવો પડે. બરાબર, હવે એક કન્ડિશન આપેલી છે E બરાબર EB, એટલે કે પોટેન્શિયલ E અને EB એટલે બેક EMF જો સરખા હોય ત્યારે ઇલેક્ટ્રોલિસિસ થતું નથી. નો ઇલેક્ટ્રોલિસિસ ટેક પ્લેસ. ક્યારે? કે લાગુ પાડેલો પોટેન્શિયલ અને બેક પોટેન્શિયલ બંને સરખા હોય ત્યારે ઇલેક્ટ્રોલિસિસ થતું નથી. પણ E મસ્ટ બી ગ્રેટર ધેન EB ફોર કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોલિસિસ. એટલે કે તમારું ઇલેક્ટ્રોલિસિસ ચાલુ રાખવું હોય તો તમારે જે એનો બેક પોટેન્શિયલ છે એના કરતાં એપ્લાઇડ પોટેન્શિયલ વધારે હોવો જોઈએ. બરાબર છે. હવે આ જ ટોપિકમાં કેટલા MCQ પૂછાય તે આપણે જોઈએ. તો પહેલામાં પહેલું તો આપણે જોયું ઇલેક્ટ્રોલાઇટિક પોલરાઇઝેશન. બરાબર, તો એની ડેફિનેશન આપણે જોઈ કે ડિસ્ટર્બન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ એસોસિએટેડ વિથ ધ પાસેજ ઓફ કરંટ is called the electrolytic polarization. પહેલામાં પેલું તો ઇલેક્ટ્રોલાઇટ એટલે શું? ટાઈપ ઓફ ઇલેક્ટ્રોલાઇટ, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, વીક ઇલેક્ટ્રોલાઇટ. બરાબર, પોલરાઇઝેશન ને લીધે કઈ ઇફેક્ટ જોવા મળે છે? તો કે જે ઇલેક્ટ્રોનનો રિયલ પોટેન્શિયલ હોવો જોઈએ, સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ હોવો જોઈએ, એના કરતાં જુદો જોવા મળે છે. બરાબર, ત્યાર પછી આપણે જોયું કોન્સન્ટ્રેશન પોલરાઇઝેશન. એટલે એનોડની વિસિનિટી અને કેથોડની વિસિનિટી આગળ એના આયનનું કોન્સન્ટ્રેશન બદલાય છે. એટલે આપણને કોન્સન્ટ્રેશન પોલરાઇઝેશન જોવા મળે છે. બરાબર, એ રીતે પણ MCQ પૂછાય. ત્યાર પછી તમને પૂછાય ઓક્સિડેશન કોનું થાય છે? ઓક્સિડેશન એટલે શું? એની 4-5 વ્યાખ્યા છે. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોનને ઉત્પન્ન થવું, એની વેલેન્સીમાં વધારો થવો. ત્યાર પછી આપણે જોઈએ રિડક્શન એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનો ઉપયોગ થવો અને વેલેન્સીમાં ઘટાડો થવો. બરાબર, હવે તમારી આગળ ઇલેક્ટ્રોડ બદલાય તો ઇલેક્ટ્રોલિસિસની પ્રોડક્ટ પણ બદલાઈ જાય. જ્યારે બંને કોપરના ઇલેક્ટ્રોડ હતા તો કોપર+2 નું જ ઓક્સિડેશન અને કોપર+2 નું જ રિડક્શન થતું હતું.
પણ જો તમે ઇનએક્ટિવ એટલે કે પ્લેટિનમ ઇનર્ટ ઇલેક્ટ્રોડ, તમે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ લો કોપર સલ્ફેટના દ્રાવણમાં, ત્યારે પણ તમારી પ્રોડક્ટ બદલાઈ જાય છે. કેથોડ ઉપર કોપર ડિસ્ચાર્જ થાય છે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર, આટલી ચર્ચા આપણે કરી. ત્યાર પછી આપણે જોયું કે ઝીંક ક્લોરાઇડ ક્લોરીન પ્લેટિનમ સેલ ઉપર, એ સેલનો પોટેન્શિયલ, કોઈ પણ સેલનો પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ આપણે E0 એટલે કે આપેલા વિદ્યુત ધ્રુવનો E0 સેલ થયો હોય તો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલની તમારે બાદબાકી કરવી પડે. TYBSc માં આવી ગયેલી છે આખી સિરીઝ. તો E0 સેલ ER માઇનસ EL, બરાબર, જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. એટલે કે નલ્સનું સમીકરણ તમને આપે અને એમાં તમને એવું પણ પૂછે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે, કઈ પ્રોડક્ટ મળે છે, ને છેલ્લે આપણે બેક EMF ના આધારે, અથવા તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોલિસિસ થાય છે ત્યારે એમાં ખરેખર કરંટ કેટલો પસાર થાય છે, તે આ સૂત્ર તમને બતાવેલું છે સ્ક્રીન ઉપર કે કરંટ I ઇક્વલ ટુ E માઇનસ EB ના છેદમાં R. હવે કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોલિસિસ થવા માટેની કન્ડિશન પૂછે તો કે E છે એ મસ્ટ બી ગ્રેટર ધેન EB, તો કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોલિસિસ થાય. હવે ઇલેક્ટ્રોલિસિસ ક્યારે થતું નથી, એપ્લાય વોલ્ટેજ છે EB બેક વોલ્ટેજ જેટલો થાય ત્યારે તમારું ઇલેક્ટ્રોલિસિસ થતું નથી. બરાબર, એટલે કોન્સન્ટ્રેશન સેલના આધારે આપણે આટલી વસ્તુ જોઈ. હવે આપણે જોવાનું છે ડિટર્મિનેશન ઓફ ડીકમ્પોઝિશન પોટેન્શિયલ. પહેલા આપણે જોયું ડીકમ્પોઝિશન પોટેન્શિયલ એટલે શું, તો હવે એનું માપન કઈ રીતથી થાય, ડિટર્મિનેશન ઓફ ડીકમ્પોઝિશન પોટેન્શિયલ. હવે આ સર્કિટ પહેલા જોઈ લો. તો કે આ સર્કિટની અંદર આ છે, આ તમારો EMF છે, એટલે કે તમે બેટરી જોડેલી છે, આ એનો પ્લસ ટર્મિનલ છે, આ એનો નેગેટિવ ટર્મિનલ છે, એટલે કે આને આપણે એનોડ કહી શકીએ. આ પ્લસ ટર્મિનલ સાથે જે પણ વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય એને આપણે એનોડ કહેવામાં આવે છે, એને આપણે એનોડ કહીશું. આ નેગેટિવ ટર્મિનલ છે, એની સાથે જે પણ વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય એને કેથોડ કહેવામાં આવે છે, એ તમને બતાવેલું છે. આ વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ છે. કેમ, તો કે બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલો છે, આ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલો છે, જેને આપણે એનોડ કહીએ છીએ. આની અંદર આ દ્રાવણ લીધેલું છે, ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન છે, આ છે સ્ટરર છે. અહીંયા છે આપણે એને રિયોસ્ટેટ કહીએ છીએ, અથવા તો આપણે એને વેરિયેબલ રેઝિસ્ટન્સ કહીએ છીએ. SY ફિઝિક્સમાં તમે ભણેલા જ છો કે આ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે, આ કી છે, અને આ છે એમીટર. આપેલા વિદ્યુત ધ્રુવમાંથી કેટલો કરંટ પસાર થાય છે તે માપે છે. ને આ બે વિદ્યુત ધ્રુવની વચ્ચે વોલ્ટમીટર છે. તો આપણે રેઝિસ્ટન્સમાં આપણે જે કંઈ ચેન્જ લાવીએ છીએ તો એના વોલ્ટેજમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એ માપી શકીએ છીએ આ વોલ્ટમીટરથી. અને આ છે કી. એટલે કે તમને પહેલા સર્કિટ વિશેની માહિતી હોવી જોઈએ. એટલે કે આ EMF છે, આ કી છે, આ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે, આ વોલ્ટમીટર છે, એ મીટર છે, આ સ્ટરર છે,
આ મેઇન આપણું ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન છે. આ કેથોડ છે. કેમ કેથોડ છે? તો કે ઈએમએફના નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલું છે અને આને એનોડ કહીએ છીએ. બરાબર. હવે આપણે આગળ જઈએ. તો experimental setup to determine the decomposition potential of electrolyte is shown in figure. The electrolytic cell contain an electrolyte in which two electrodes are dipped. બે ઇલેક્ટ્રોડ મૂકેલા છે આપણે. A stirrer is used to stir the solution continuously. The two electrodes connected a variable resistance. આપણે કીધું ને વેરિયેબલ રેઝિસ્ટન્સ સાથે જોડાયેલું છે. And also an external source of EMF through an ammeter for measuring the current passing through the circuit. ammeter ની અંદર આપણે કરંટ માપીએ છીએ. The variable resistance is used to regulate the voltage applied to the cell, and this voltage can be measured by means of voltmeter, which is inserted across the two electrode. ત્યાં અહીંયા વાત કરી તે આ એમીટર છે, આ વોલ્ટમીટર છે. આ વેરિયેબલ રેઝિસ્ટન્સની વચ્ચે આપણે વોલ્ટમીટર લગાડેલું છે. બરાબર. હવે આગળ જઈએ. હવે આપણે શોધવાનું છે શું? તો કે ડીકમ્પોઝિશન પોટેન્શિયલ શોધવાનું છે. કેટલા વોલ્ટેજ છે અથવા તો આપણે એવું કહી શકીએ એટલું મિનિમમ વોલ્ટેજ રિક્વાયર્ડ ટુ ઇલેક્ટ્રોલિસિસ. બરાબર. ઇન ઓર્ડર ટુ determine the decomposition potential, the current passing through the solution is recorded on ammeter. હવે આપણે જે રીતે ડીકમ્પોઝિશન પોટેન્શિયલ પાસ કરીએ છીએ, એપ્લાય કરીએ છીએ, આપણે એ શોધવાનો છે. બરાબર. કે ડીકમ્પોઝિશન પોટેન્શિયલ આપણે કઈ રીતથી શોધી શકાય? The current passing through the solution is recorded on the ammeter. એટલે કે કરંટ આપણને ક્યાં મળે છે? એમીટરમાં. And corresponding apply voltage is determined by the voltmeter. આપણે રિયોસ્ટેટની મદદથી રેઝિસ્ટન્સ બદલીએ છીએ તો વોલ્ટમીટરમાં આપણને વોલ્ટેજ અલગ અલગ મળે છે અને એ મીટરમાં આપણને કરંટ મળે છે. એટલે કે આ પ્રેક્ટિકલ વેલ્યુ આપણને મળે છે. બરાબર. The current I flowing is apply voltage as shown in the figure. હવે તમે જુઓ આ ફિગરની અંદર આપણે y અક્ષ પર કરંટ લીધેલો છે, x અક્ષ પર એપ્લાય વોલ્ટેજ છે. આપણો ગ્રાફ A થી B, B થી D ને D થી F છે. આ રીતના આપણને ગ્રાફનો શેપ મળે છે. એટલે કે પ્રેક્ટિકલ વેલ્યુ આપણે કરંટ લીધેલી છે અને એની સામે આપણે એપ્લાય વોલ્ટેજ કરેલો છે તે લીધેલો છે. બરાબર. The current I flowing is plotted against the apply voltage as shown in figure. The curve AB represent the change of the current below the decomposition potential. હવે તમે જુઓ અહીં C છે તે આપણો ડીકમ્પોઝિશન પોટેન્શિયલ છે. માટે અહીં શું લખેલું છે? The curve AB represent the change of the current below the decomposition potential, while DF above it. એટલે કે ડીકમ્પોઝિશન પોટેન્શિયલની ઉપર તમારે DF છે
અને એની નીચે છે તમને AB મળે છે. The voltage at which the decomposition is the intersection of the two lines AB and DF when extend meet at C. એટલે કે આપણે AB અને DF લાઇનને આપણે એક્સટેન્ડ કરીને આપણે ઇન્ટરસેક્ટ કરીએ છીએ તો C પોઈન્ટ ઉપર એ મીટ થાય છે and the voltage at this point of intersection is a decomposition potential. બરાબર, એટલે તમને ગ્રાફ મળે છે. આ ગ્રાફને આધારે તમે C પોઈન્ટ છે તમે ડીકમ્પોઝિશન પોટેન્શિયલ મેળવો છો. હવે અહીંયા જે પ્રોસેસ થાય છે તે જોઈ લઈએ. The process at the cathode. The process at the cathode is a reduction. If electrolyte contain a number of different cation is electrolyzed, then provide there are no disturbing factor. Right? Each ion will reduce at the cathode as appropriate potential is reached. જ્યારે તમે સોલ્યુશનમાં પોટેન્શિયલ એપ્લાય કરો અને એક ચોક્કસ પોટેન્શિયલ આવે ત્યારે એનું રિડક્શન થાય છે. The ion with the highest algebraic standard potential will reduce the first followed by the other order of decreasing standard potential. હવે આ EMF સિરીઝની વાત કરે છે. તમારે એક દ્રાવણમાં બે આયનો હોય જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું રિડક્શન થાય છે. બરાબર, તો અહીંયા આપણે કીધેલું છે કે ફર્સ્ટ ફોલો બાય ધ અધર in order of decreasing standard potential. This is because of free energy charge for the reduction process. એટલે કે રિડક્શન પ્રોસેસ થાય ત્યારે M+N ઇલેક્ટ્રોન મેળવી M ધાતુમાં કન્વર્ટ થાય છે. Will have its great value indicating the great spontaneous tendency for the process to occur. For instance, if solution which is 1 molar in zinc plus and copper plus 2 ion is electrolyzed, then copper will reduce fast at the cathode as its standard potential is 0.337 volt, which is algebraic higher than the standard potential of zinc, which is a minus 0.763 volt. Algebraic એટલે આંકડાની દ્રષ્ટિએ પોઝિટિવ નેગેટિવ. જેનો હું તમને TY થી કહું છું જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય. હવે અહીંયા કોપરનું એલ્જેબ્રિક પોટેન્શિયલ જો 0.337 વોલ્ટ છે પ્લસ, પણ ઝીંકનો એલ્જેબ્રિક પોટેન્શિયલ માઇનસ 0.763. એટલે પ્લસ માઇનસ નિશાનીને આપણે ગણતરીમાં લઈએ તો કોપરનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે કોપરનું રિડક્શન પહેલા થાય છે. જે આપણે TYમાં શીખેલા જ છે એટલું જ તમારે યાદ રાખવાનું. જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય. હવે એનોડ ઉપર કેવા પ્રકારની પ્રોસેસ થાય છે એ જોવાનું છે. The process at anode is always oxidation. If an electrolytic cation અથવા તો એક electrolyte contain a number of different anion, then that process with the highest
એલ્જેબ્રિક સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ will take place first. એટલે કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે એનું રિડક્શન પહેલા થશે, because the process will be associated with largest negative free energy change. When the electrolysis is carried out between reactive electrode is of a same metal from which the electrolysis is made. એટલે કે અહીંયા શું થશે? When the electrolysis is carried out between reactive electrode, dissociation of anode to give ion will also have to be taken into consideration. The order of process will be still in order of decreasing standard potential. એટલે ફરીથી અહીંયા પણ એ જ તમને રૂલ લાગુ પડશે. એકથી વધારે આયનો હશે ત્યારે જે આયનનું રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે એનું ઓક્સિડેશન થશે. બરાબર, એટલે અહીં સુધી આપણે રાખીએ. અહીંયા તમારે હવે એમસીક્યુની એક્ઝામ આપવાની છે એટલે જેટલા બને એટલા એમસીક્યુ તમારે કરવા પડશે. જાતે પણ તમે એમસીક્યુ બનાવી શકો અને વિચારી શકો કે કેવા પ્રકારનો જવાબ આવે. આમ તો તમે સેમ 1ની એમસીક્યુ પેટર્નથી જ એક્ઝામ આપેલી છે એટલે તમને આમ તો વાંધો નહીં આવે. બરાબર, આપણે અહીંયા પૂરું કરીએ છીએ લેક્ચર. ચાલો.